કરવું પડે। હા, આવું પ્લાસ્ટિકનું એક ડ્રમ, બરાબર, એ ડ્રમને આપણે 200 લીટરનું ડ્રમ છે એને 180 લીટર પાણીથી ભરી દેવાનું। પહેલાં 20 લીટર ઓછું હોય એટલી જગ્યા રાખવાની, બરાબર। એના પછી આપણી પાસે દેશી ગાયનું તાજું છાણ હોય, ગોબર હોય, એને 10 કિલો ગોબર લઈ લેવાનું અને એની સ્લરી બનાવી દેવાની। એટલે કે એ રીતે આ જુઓ જે બનાવેલી છે એ રીતે સ્લરી બનાવી દેવાની। એની અંદરથી જે કંઈ પણ કચરો કે કંઈ પણ હોય એ નીકાળી દેવાનું અને આવી એક ઘટ્ટ સ્લરી બનાવી દેવાની। પછી એને ડ્રમમાં નાખી દેવાની। આ 180 લીટર પાણી ભરેલા ડ્રમમાં એને નાખી દેવાની। સરપંચ આવા દો, ચલો એના પછી આપણી પાસે દેશી ગાયનું ઝરણ છે 10 લીટર। એ દેશી ગાયનું ઝરણ જે છે એ ગૌમૂત્રને એની અંદર નાખવાનું 10 લીટર। એના પછી 1 કિલો દેશી ગોળ એને પાણીમાં ઓગાળી અને એની અંદર ઉમેરી દેવાનું। પછી કોઈ પણ કઠોળનો 1 કિલો બેસન, કોઈ પણ એટલે કોઈ પણ કઠોળ હોઈ શકે, એનો 1 કિલો લોટ લઈ લેવાનો, એને પાણીમાં ઓગાળી અને એની અંદર ઉમેરી દેવાનું। ખૂબ ના આવે ને, મેથી કરવી તો ખૂબ ના આવે। મેહુલભાઈ ખબર પડી ગઈ તમને? નહીં પણ ઘરે ખબર પડી જશે, એટલે તો કહું છું। પછી એક મુઠ્ઠી જેટલી આપણે કોઈ પણ સેઢાપાળાની પણ જ્યાં આપણે કોઈ પણ જાતનું વાવેતર ના કરતા હોય એવી જગ્યાની એકાદ મુઠ્ઠી માટી લઈ લેવાની। આ માટી એને અંદર ઉમેરી દેવાની। આ માટી વખરા રેતની છે અને વખરા રેત વધારે પોષક તત્વો હોય અને એમાં પછી ગાયો બધું એટલે ગૌશાળા આઈડિયલ આપણે વડ છે, વડ નીચેની છે એ આઈડિયલ છે। હવે આને ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ગોળ ફેરવવાનું છે। આ ઘડિયાળના કાંટાની દિશામાં કેમ ફેરવવાનું હોય છે? કોઈને ખ્યાલ છે? કોઈને ખબર છે આમાં ફેરવવાનું કેમ હોય? હા, એ પ્રોપરલી થાય એ બરોબર છે, એ બી સાચું છે, પણ આનું કારણ એક જ છે કે આ રીતે તમે વમળો કરશો ને તો શું થશે કે ઓક્સિજન એની અંદર જશે, એની અંદર ઓક્સિજન જશે। એટલું સારું થશે। આ આપણું જીવામૃતનું ડ્રમ એના માટેનું તૈયાર થઈ ગયું। હવે આને આપણે કોઈ છાંયડો હોય, શેડ હોય, અરે કોથળાથી ઢાંકી દેવાનું। આપણા જે બરાબર કોથળો હોય તે લાવો અને એનાથી ઢાંકી દો। સવાર સાંજ કોઈ છાંયડા નીચે રાખો, છાંયડા નીચે સીધો સૂર્યપ્રકાશ ના પડે તો સૂર્યપ્રકાશમાં સીધા મૃતપ્રાય થાય। આપણે તો બોલો વધારવાના। હા બોલો। આપણે જે આ જીવામૃત બનાવ્યું છે એ આપણે કેવું છે ને ભાઈ, એક જીવ નથી, આપણે એક જીવને બીજા જીવ સાથે કનેક્ટ કર્યો છે। આપણે બીજા જીવ છે એને આપણે એક્ટિવ કરેલો છે, કારણ કે આ જીવામૃત છે એ જીવ છે અને એને જીવમાંથી આપણે મુક્ત આપ્યું એટલે એનું પાછું સજીવન આપણે કર્યું છે। કારણ કે જીવામૃત જો એ એક વસ્તુ છે કે આમાં અઢળક બેક્ટેરિયા છે, લાખો અને કરોડો બેક્ટેરિયામાં છે અને આપણે જે પણ માર્કેટમાંથી લાવી છીએ એમાંથી સૌથી ઓછા બેક્ટેરિયા જોવા મળશે। અને જે ખાલી ગાયનું ગોબર ખાલી 1 ગ્રામ તમે લેશો ને તો 1 લાખથી પણ વધારે બેક્ટેરિયા જોવા મળશે ગાયના છાણમાંથી।
તો કેમ ગાયને જ પસંદ કરી, કેમ ભેંસને નહીં? કારણ કે આ જોવા જઈશ તો સાયન્ટિફિક આપણે જે ધર્મ છે એને લઈને આપણે આધ્યાત્મિક છે તો એમાં ગાયનું મહત્વ એને આપેલું છે. અને આ જે આપણે જીવામૃત બનાવ્યું છે એ 200 લીટર છે એ 1 એકરની અંદર વાપરવાનું છે, 2.5 વીઘાની અંદર વાપરવાનું. અને 7 દિવસ પછી તમને ખબર પડશે કે જે તમારો પાક છે એ તમે ડીએપી નાખજો અને યુરિયા નાખજો, એમાંથી બેયમાં ડિફરન્ટ તમારો આખો પટ્ટો પડી જશે. જે પાકમાં જ તે અને જે તમારો પાક રહ્યો એ એકદમ આપણે જે છે ને મધમાખી આવવા મળશે અને મધમાખી આવશે એટલે તમારું ફલિનીકરણ થશે એટલે તમારો જે પાક છે એની મીઠાશ તમારે સૌથી વધારે જોવા મળશે. જો એક તમારે પાવું હોય રેળમાં કે આપણે કેમ તમે બાસાલિક ખડની દવા મારો છો 2.5 વીઘા તો એકરમાં એક એકર તો પડ્યો પેલા એક જો તમારે વાપરવું હોય આને તો તમારે ધારો કે આપણે કેમ કોઈ પણ દવા પાવી છે ફૂગની તો એ રીતે તમારે એકરમાં એટલે 1.5 વીઘાની અંદર તમારે પાવાનું. અને જો છંટકાવ કરો તો લીટર લઈ લેવાનું, એક પંપમાં લીટર 2 લીટર નાખશો તો એનો વાંધો નહીં આવે. પણ આ બનાવ્યા પછી તમારે 7 દિવસની અંદર વાપરી નાખવાનું, નકર આ નેગેટિવ થઈ જશે. નેગેટિવ થઈ જશે એટલે કીડા અંદર પડી જશે, સાવ કાળું થઈ જશે. જો નહીં છોટી હોય તો અને જો છોટી હોય તો ફેરવો છે. પંપથી છોટવાનું ના ના પાણીમાં ઉપર છોટાય નીચે જમીનમાં લાગે ઉપર છોટાય. પછી આ તૈયાર જે તમારું રહ્યું ને 48 કલાકની અંદર તૈયાર થઈ જાય છે. 48 કલાકની અંદર તૈયાર થઈ જાય પછી તમારે વાપરવાનું છે, ત્યાં સુધી નથી વાપરવાનું. ત્યાં સુધી તમારે ખાલી આખા દિવસની અંદર સવાર સુધી હલાવો તો એવું બે ટાઈમ હલાવવાનું, 2 ટાઈમ હલાવવું પડે, 2 ટાઈમમાં હલાવવું પડે. એટલે ખાલી પેલું થઈ જાય ને પછી અંદર ઓક્સિજન પોકી જાય વધુ અઠવાડિયા ખાલી 2 દિવસમાં થઈ જાય છે. 2 દિવસ હલાવો જેટલું વધારે હલાય અંદરનું હારું ઉપર સફેદ કલર જવા માંડે એટલે આપી દેવાનું. અને આપણે જેવડા આથો કેમ આવે, આથો આવી જાય એટલે સમજવાનું કે આપણું જીવામૃત કમ્પ્લીટ થઈ ગયું. સફેદ ફેણ આવે ઉપર સફેદ ફેણ સુગંધ આવશે, સુગંધ આવે તો એ સારું અને પછી સુગંધ આવે દુર્ગંધ આવે એટલે એ નકામું. અને કાયદેસર તમને આ કાળી ફૂગ જ વળી જાય છે. તમે જોશો એટલે કાળી ફૂગ એકદમ વળી જાય છે. અને કાળી ફૂગ વળી જાય એટલે પાતા નહીં, નકર તમારો પાક આખે આખો પાડી દેશે. કારણ કે ગાયનું ઝરણ રહ્યું ને, ખાલી નકરું સાચું તમારો આખે આખો પાક બાળી દેશે. એનાથી ઝેરી એકય નથી. તમારું કેમિકલ રહ્યું ને, કેમિકલ નાખશો તો એટલો બધો પાક નહીં બાળે. અને ખાલી ગાયનું ઝરણ ખાલી સાટજો એટલે આખું ઉભે ઉભું બાળી દેશે તમારો પાક. એટલી તાકાત છે તો આપણને ખબર નથી. બનાવી સીધા પરમાણ હું અહીં આવું ને એને રીતે બને છોટી દે.